અમે અનાથ છીએ તમે જો એકલા સામાયવ ગુણ સિદ્ધગામ સામા અવગુણ સિદ્ધગામ સામા અવગુણ સિદ્ધગામ તમસું નહીં બોલું રે લાલા નહીં બોલું સામાય ગુણ સિદ્ધગામ સામાય ગુણ સિદ્ધગામ તમસ નહીં બોલું નહીં બોલું બહુરંગ રસિયા બહુરંગ રસિયા વલ્લભના સ્વામી પ્રભુ બહુરંગ રસિયા બીજી ગોપીને ઘર જાઓ બીજી ગોપીને ઘર જાઓ તમસો નહીં બોલું રે લાલા નહીં બોલું બીજી ગોપી બીજી ગોપીને ઘર જાઓ બીજી ગોપીને ઘર જાવ તમસું નહીં બોલું નહીં બોલું વલ્લભના સ્વામી વલ્લભના સ્વામી વાલા બહુરંગ રસિયા વલ્લભના સ્વામી પ્રભુ બહુરંગ રસિયા બીજી ગોપી 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 બીજી ગોપીને ઘેર જાવ
છબીલે જાયલો છબીલે 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 જાયલો છબીલે મારે છબીલે 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 જાયલો ઈ છબીલે જાયલો છેડલો સુણ સાહેલી છબીલે 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 જાયલો છેડલો સુણ સાહેલી મારા છબીલે જાયલો છેડલો સુણ સાહેલી છબીલે જાયલો છેડલો સુણ સાહેલી એ, 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 એ,
चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नवः स्यानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजसेयोऽसौ पञ्चधारदये मम। सद्रूपं कृष्णरूपं जगदिदमखिलं व्रीहिसूच्याग्रकल्पो जीवोऽणु सच्चिदात्मा व्रजपतिचरणे सर्वसारैव भक्ति साकारं ब्रह्म यद्यद् व्रजभूमिरमते सच्चिदानन्दरूपः मिथ्याकार प्रकार विलसत ततं वल्लभाचार्य मार्ग। उपस्थित भाग्यवान वैष्णववृंदो, खूब ज आनंदनो આજે દિવસ છે કે નવા ગામમાં એક દિવ્ય અને અલૌકિક મનોરથ નું અહીંયાના વૈષ્ણવોએ મનોરથ કરવાનું નિશ્ચિત કર્યું છે। આ મનોરથના અંદર સમૂહ માળાપેરામની લોટી ઉત્સવ, કીર્તન, રાસ, મહાપ્રસાદ બધું એક સાથે અલૌકિક મનોરથો છે। ખૂબ જ આનંદનો આ મનોરથ છે અને ખરેખર જે માળાપેરામની હોય ને એ માળાપેરામની શું છે? આનંદોત્સવ। માળાપેરામની એટલે આનંદનો ઉત્સવ। ઘણા લોકોને એવું મત છે કે કોઈ લીલા પ્રવેશ અથવા મૃત્યુ પામી ગયા હોય અને એનો ઉદ્ધાર ન થયો હોય એને માળાપેરામ નહીં કરાવવાનું, અને માળાપેરામ નહીં કરવાથી ઉદ્ધાર થઈ જાય। લગભગ તો એવું મત હમણાં પ્રચલિત છે। એક વાત જરા સમજજો, માળાપેરામની ઉદ્ધાર તો કરે જ છે, પણ થોડું સમજનો ફેર છે આપણો। જો અગર આપણે એમ કહીએ કે માળાપેરામની થી જ ઉદ્ધાર થતો હોય તો સર્વ સામર્થ સહિત સર્વત્રૈવા ખિલાર સકૃત શરણસ્થ સમ ઉદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ, આના ઉપર ચોકડી લાગી જાય। અને જે ભગવાને પ્રતિજ્ઞા લીધી છે કે શરણસ્થ સમ ઉદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ, આના ઉપર એક બહુ મોટો સવાલ ઊભો થઈ જાય છે। આ જ વસ્તુ ભગવદ્ ગીતામાં કીધું છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ। આના ઉપર બી ચોકડી લાગી જાય। હકીકત વાત શું છે કે માળાપેરામની એક વસ્તુ સમજજો કે જેણે પણ આત્મનિવેદન કર્યું છે કોઈ પણ અંતરાયના કારણે નિજલીલામાં પ્રવેશ નથી થઈ રહ્યો, એના પાછળ માળાપેરામની છે। હરિ, ગુરુ, વૈષ્ણવ તેમજ શ્રી યમુનાજી એની કૃપાથી જે અંતરાય છે એ અંતરાય નષ્ટ થાય। ઓકે, તમે હમણાં માળાપેરામની પછી પદ ગાઓ છો, શરણ આયે સોઈ તારે
જે જન શરણ આયે સોઈ ત્રાય તારે. તો ગુરુની મહત્તા છે. ગુરુએ શરણ લીધા અને કોણે સુપ્રત કર્યા? ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથે. યમુનાજી પણ 41 પદો આપ લોકો ગાઓ છો. બ્રહ્મ સંબંધ હોતવા જીવ કો, એ જે પદ આવે છે તો અત્યંત પ્રસન્ન છે અને એ જીવને ત્યાં સુધી પહોંચાડવા વાળા શ્રી યમુનાજી છે. હવે જો અગર ગુરુ યમુનાજી અને પાછું ઠાકોરજીએ આ વચન આપ્યું કે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપ, હું વચન આપું છું કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ, હું પોતે કૃષ્ણ આ વચન આપું છું કે જે શરણ આવ્યો છે એનો ઉદ્ધાર હું કરીશ. માટે આ વસ્તુ આપણે વિચારવાની છે અને થોડું મગજમાંથી બી કાઢી દેવાની છે કે મારા પરિણામનીથી ઉદ્ધાર થાય. ઉદ્ધાર તો થઈ જ ગયો. જે દિવસે એ જીવ યમયાતનાથી ન જાતું યમયાતના ભવતી તે પયપાનત, યમુનાજીનું સાધારણ વગર આત્મનિવેદિત જીવ છે, એણે પણ પાન કર્યું છે તો યમયાતનાથી તો મુક્તિ એને મળી જ ગઈ છે, એટલે નરકમાં તો જવાનો નથી. હવે ભગવત સેવા ના લાયક જે દેહ છે એ યમુનાજીની કૃપાથી જ બને છે. હવે એનો ઉદાહરણ કે યમુનાજીની કૃપા થાય તો જ દેહ એનો ભગવદ લીલામાં સેવોપયોગી બની શકે. આપણે જોઈએ જુદી જુદી હદ છે. વ્રજના અંદર તમે વ્રજ પરિક્રમા કરો ને એના જુદો જુદો છે. ગોકુલથી કામવન સુધી ભગવાન કૃષ્ણનું છે. બરસાનાથી કરેલા ત્યાં સુધી કોનું છે? સ્વામીજીનું. અને ત્યાંથી પછી વૃંદાવન અને આ કોનું છે? શ્રી યમુનાજીનું. તો યમુનાષ્ટકમાં એક સંબોધન કર્યું છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે કૃપા જલધિ સંસ્રતે મમ મન સુખમ ભાવય. યમુનાજીની કૃપા પ્રાપ્ત કરો. ગયા યમુનાજી? સકલ ગોપ ગોપી વ્રતે. બરાબર. તો એ હદ છે શ્રી યમુનાજીની. અલૌકિક સામર્થ્ય આપે છે. ભગવાને પણ પહેલા ભગવાને રમણ કર્યો પણ પહેલા લીલોપયોગી દેહ ક્યાંથી પ્રાપ્ત થાય એટલે એમણે કીધું યમુનાજીની કૃપા પ્રાપ્ત કરો. ગોળ મૂળ સીધી સ્પષ્ટતા ન કરી, કીધું ભાઈ તું કાત્યાયની વ્રત કર. કાત્યાયની કોઈ દેવીનું નામ છે નહીં. કાર્તિક માસમાં એ વ્રત કર્યું એટલે એનું નામ પાડી દીધું કાત્યાયની દેવી. કાત્યાયની કોઈ દેવી એવી નથી. એટલે શું કરવું? કે ભાઈ એક મૂર્તિ બનાવો. તો મૂર્તિ ક્યાંથી, માટી ક્યાંથી લાય? તો યમુનાજીની વાલુકા. યમુનાજીનો તો સ્પર્શ છે જ એમાં. યમુનાજીની વાત કે પાણી ક્યાંથી લેવાય? યમુનાજલ. બંનેનું મિશ્રણ તો એ થઈ ગયું. તો સ્વરૂપ કોનું, આવિર્ભાવ કોનું થયું? યમુનાજીનું. મૂર્તિ બનાવી, કાત્યાયની વ્રત કર્યું. કાત્યાયની વ્રત કર્યું, એમાંથી દેવી પ્રગટ થયા. એમણે કીધું કે ભાઈ શું જોઈએ? તો એણે કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પતિરૂપ મને જોઈએ. એણે કીધું પતિરૂપ તો ભગવાન મળી શકે એમ નથી. રાધા સિવાય કોઈનાથી ભગવાન રમણ કરતા જ નથી. આ તો અશક્ય છે. અને જીવના અંદર તો સામર્થ્ય જ નથી કે ભગવાનનો સ્પર્શ પણ એ ખમી શકે. તો એમણે કીધું તો પછી આ નહીં પ્રાપ્ત થાય ને કે આ સબ બીજું કંઈ માંગો. અને કે અમને ક્યાં કંઈ બીજું જોઈતું જતું. આ તો અમને કીધું કે આ જે દેવી છે એના અંદર એટલી બધી શક્તિ છે કે બધું આપી શકે. અમને શું ખબર હતી? કાંઈ વાંધો નહીં, આ તો મારી બેકાર ગઈ બધી સાધના. કેમ કે વ્રજવાસીઓ છે ને આખા બોલા છે.
ભગવાનને પણ તામસ ભક્તો છે ને એ જે ભગવાનથી પણ બિલકુલ સામે સામે વાત કરી દે. એને કીધું કાંઈ વાંધો નહીં, અમને ખબર નહોતી કે તું આટલી અસમર્થ હતી, અમે તો અમારો સમય પણ બગાડ્યો, ચલો ભાઈ આપણા ઘેરે. સારું થયું, કાત્યાયનીનું વ્રત કરી દીધું, કોઈ ધર્મ પૂર્ણ થયું, પણ આપણી મનોકાંક્ષા પૂરી તો ન થઈ. ચાલવા લાગ્યા તો યમુનાજીએ કીધું કે ઊભા રહો. શું તમને જે જોઈએ છે એ ફળ હું આપી શકું?